જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ફોટો એડિટિંગ કરીને તમને જે અત્યારે સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે માથા ભારે ભાઈબંધો, એ સોંગ ઉપર તમને જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, બરાબર। તો કયું સ્ટેટસ છે સૌથી પહેલાં તમે એનું ડેમો વિડીયો જોઈ લો, અને હા, ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો વિડીયો એડિટિંગ હવે આપણે શરૂ કરીએ। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમને ઉપર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરવાની રહેશે। સાઇન ઇન કરશો નહીં તો તમારા મેં જે પ્રોજેક્ટ આપે છે એ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર કદાચ ઓપન નહીં થાય, તો તમારે સૌથી પહેલાં તો સાઇન ઇન કરવાનું રહેશે। પ્રોબ્લેમ નકર પ્રોજેક્ટ એડ કરવામાં તમારે આવી શકે છે, બરાબર। પછી તમારે પ્રોજેક્ટ એડ કર્યા બાદ તમારી આ પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર। પ્રોજેક્ટ એડ કરશો એટલે તમે જોઈ શકો છો આ ફૂલ પ્રોજેક્ટની લિંક તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ રીતના ફૂલ પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરી શકો છો, બરાબર। પછી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને આ રીતના ઘણા બધા લેયર તમને અંદર જોવા મળશે, જેની અંદર તમને સોંગ પણ મળી જશે, બરાબર। તમારે અંદર હું જેટલું કહું એટલું તમારે ખાલી એડ કરવાનું રહેશે। તો તમારે સૌથી પહેલાં તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ। તો મિત્રો બેકગ્રાઉન્ડ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। અને બેકગ્રાઉન્ડને એડ કર્યા બાદ તમારે તેની લંબાઈ એથી વિડીયોની લંબાઈ પ્રમાણે સાઇઝ પ્રમાણે લાંબી કરી દેવાની છે। પછી બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે સોંગની ઉપર તમારે લાઈને મૂકી દેવાનું છે, એટલે આ રીતના તમારો બેકગ્રાઉન્ડ અહીંયા કંઈક સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે, અને અહીંથી તમારે એક ગાડીવાળું પીએનજી એડ કરવાનું છે, એ પણ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો તેને તમારે આ રીતના એડ કરીને પછી અહીંયા મૂકવાનું રહેશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા કંઈક સેટ થઈ જશે, બરાબર। ગાડીવાળું પીએનજી તમે જોઈ શકો છો આ રીતના તમારે કંઈક લઈને મૂકી દેવાનું રહેશે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે, અને અહીંયાથી કેટીએમ વાળું બાઇકવાળું જે પીએનજી છે એ પણ તમારે એ એડ કરી લેવાનું છે, એ પણ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશું, તેને પણ તમારે એડ કરીને આ રીતના મૂકી દેવાનું છે। પછી બંનેની લંબાઈ વિડીયોની સાઇઝ પ્રમાણે તમારે અહીંયાથી લાંબી કરી દેવાની છે, બરાબર। આ રીતના લાંબી સાઇઝ થઈ ગઈ। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી તમારે તમારા ફોટાનું પીએનજી અહીંયા એડ કરવાનું છે। જો તમારા ફોટાનું પીએનજી બનાવતા તમને ના આવડતું હોય તો કમેન્ટ કરીને જણાવજો, તો નેક્સ્ટ વિડીયો હું તમને એના પર બનાવતા શીખવાડીશ, બરાબર। તો આ રીતના તમે જે તમારા ફોટાનું પીએનજી બનાવ્યું હોય એને તમારે આ રીતના એડ કરી લેવાનું છે। પછી તેને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, એને એ આ રીતના એડજસ્ટ કરવાનું છે, બરાબર। પછી તમારે આની અંદર એક ઇફેક્ટ લગાવવાનું છે, તો તમારે એ ઇફેક્ટવાળા સમજવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે, અને પછી નીચે તમારે અહીંયા આવવાનું રહેશે, તમને બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો મેટ માસ્ક એન્ડ કીવાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમને વાઇપવાળો ઇફેક્ટ જોવા મળશે, બરાબર। તો એ ઇફેક્ટ લઈ લેવાનો છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે તમારે। પછી નીચે આવ્યા બાદ એંગલ ઓપ્શન દેખાય, એંગલમાં તમારે અહીંયાથી 90 ડિગ્રી 90 સેલ્સિયસ કરી દેવાનું રહેશે, બરાબર। આ રીતના 90 ડિગ્રી, બરાબર। પછી તમારે એન્ડના ઓપ્શનમાં જઈને તમારે એન્ડને આ રીતના અહીંથી માઇનસમાં કરવાનું છે, એટલે આ રીતના તમારો ફોટો કટ થશે। પછી નીચે ફેદરવાળો ઓપ્શન દેખાય, ફેદરમાં તમારે વધારી દેવાનું છે, અને ફરીથી તમારે એન્ડને અહીંયા માઇનસ કરવાનો છે, એટલે તમે જોઈ શકો છો તમારે એ ફેદર થોડીક ઓછી રાખવાની છે, એટલે આ રીતના તમારા ફોટાની અંદર તમે જોઈ શકો છો ફેદર ઇફેક્ટ તમારે આ રીતના કટ થઈને ફોટો તમારા આ રીતના એડજસ્ટ ઉપર અહીંયા થઈ જશે, બરાબર। આટલું કર્યા બાદ ફોટાની ખેંચીને તમારે પછી એ નીચે લાવી દેવાનું છે, બરાબર, અહીંયા આ રીતના, અને ફોટાની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના। પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને બીજું તમારું જે પીએનજી હોય એને તમારે એડ કરી લેવાનું રહેશે, આ રીતના બીજું તમારું જે પીએનજી હોય એને એડ કર્યા બાદ તમારે તેને અહીંયાથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી। સાઇઝ તમારે અહીંયા થોડીક નાની કરી દેવાની છે, બરાબર। અહીંયા ગાડી જોડે એડજસ્ટ થાય એ રીતે તમારે અહીંયા સાઇઝ નાની કરીને તમારે મૂકવાની રહેશે, બરાબર। તો આપણે અહીંયા નાની કરીને સાઇઝ તમે જોઈ શકો છો અહીંયા મૂકીને એડજસ્ટ તમારે આ રીતના કરવાની રહેશે, બરાબર। અહીંયા આ રીતના સેટ થાય એ રીતના મૂકી દેવાનું છે તમારે ફોટાની। પછી અહીંયાથી ફોટાની સાઇઝ તમારે વિડીયોની સાઇઝ પ્રમાણે તમારે લાંબી
કરી દેવાની છે બરાબર. ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપી દેવાનું છે. બીજું પીએનજી તમારે તમારું લઈ લેવાનું છે, એને પણ તમારે અહીંયાથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી બરાબર આ રીતના. પછી તેને તમારે અહીંયા બાઇક જોડે સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે બરાબર. તમે જોઈ શકો છો. પછી તેની સાઇઝ તમારી અહીંયાથી ફોટાની અંદર એડજસ્ટ થાય એ રીતના તમારે અહીંયા મૂકવાનું રહેશે. આપણે અહીંયાથી બાઇક પ્રમાણે સાઇઝ પ્રમાણે અહીંયા સેટ કરીને મૂકી દઈએ છીએ બરાબર. આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. ફોટાને પછી ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે બરાબર આ રીતના. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, તમારે એક પીએનજી એડ કરવાનું રહેશે, ટેક્સ પીએનજી બરાબર. તો તેના પર તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને બધું મટીરિયલ તમને તમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ રીતના પીએનજી તમારે લઈ લેવાનું છે. પીએનજી પણ હું તમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ બરાબર. તો આ રીતના એડ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો એડિટિંગ થઈ ગયો. પછી શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ જે ટેક્સ શાયરી લખે છે મેં તો તમારે ચેન્જ કરવી હોય તો તમારે નીચે અહીંયા આવવાનું છે. નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને એક ટેક્સ લાઈન દેખાતી હતી, તેના પર તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સની અંદર જવાનું છે અને તમારે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો. અને આમાં જે ફોન્ટ વાપરે છે ઇન્દ વડોદરા બોલ્ડવાળો, તો એ ફોન્ટ હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ. કાં તો મેં આનો ઓલ ગુજરાતી ફોન્ટનું મિત્રો મેં વિડીયો ઓલરેડી બનાવેલું છે, તો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને વિડીયોની લિંક મળી જશે અને ચેનલની અંદર પણ મળશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને વિડીયોની લિંક મળી જશે. તો ત્યાંથી તમે વિડીયો જોઈને બધા ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો બરાબર. પછી આ રીતના કરીને યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનો રહેશે બરાબર. તો તમારે પાર્ટિકલ વિડીયો પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. મિત્રો પાર્ટિકલ વિડીયો એડ કરવા માટે તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપી દેવાનું છે અને સૌથી પહેલાં તો તમારે પાર્ટિકલ વિડીયો અહીંયાથી લઈ લેવાનો છે. તો મિત્રો પાર્ટિકલ વિડીયો આપણે લઈ લઈએ છીએ, તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ. આ રીતના પાર્ટિકલ વિડીયો છે તો તમારે લઈને બાદ પાર્ટિકલ વિડીયોને ખેંચીને તમારે નીચે સૌથી પહેલાં તો અહીંયા બેકગ્રાઉન્ડની ઉપર લાઈને તમારે મૂકી દેવાનું છે પાર્ટિકલ વિડીયોને આ રીતના. અને વિડીયો પર ક્લિક કરી પછી સાઈડમાં તમને ઓપ્શન દેખાશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટી, તેના પર ક્લિક કરવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈને ખાલી સ્ક્રીન કરી દેવાનું છે એટલે બરાબર. તમારા બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો આ રીતના તમારે પાર્ટિકલ વિડીયો કંઈક સેટ થઈ જશે અને આ રીતના લાગી જશે બરાબર. એટલે આવું જોરદાર વિડીયો તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પછી તમારો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો રાખવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને આવે તો ખાલી કમેન્ટ માઈને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બિલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સુધી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.